મને મારા દાદા કહેતા 2003માં હીરા ગણતો ને સુરત, એટલે આવતા હવે તો શું છે ઓલા સ્પ્રેની સુગંધો આવતી હોય ને એટલે બાપા તરત એક દી કે હાલો ને છોકરાનો હુવા દી, પછી બીજે દિવસે કે આ દાબો કાઢ નાખજે. દાબો એટલે પોદળા ને એવું, આ કે આ દાબો કાઢ નાખજે. પછી એને દાબો કાઢીને જ્યાં નાખીએ ને એને ઉથરેટી કહે. પછી પાથરવા જાવ ને વાડી એટલે એને ખાતર થાય. માલ એનો નામ 3. એટલે વળી ઓલો દાબો કાઢતા ને એટલે મોઢે રૂમાલ બાંધ્યો. એટલે મેં મોઢે રૂમાલ બાંધ્યો ને મને કે કેમ રૂમાલ બાંધ્યો બેટા? મેં કીધું દાદા જે જૂનો થોડોક પોદળો છે ને એટલે થોડીક વાસ આવે છે. ઠીક, હા વાસ આવવા મળી? મેં કીધું હા દાદા થોડીક વાસ આવે છે એટલે રૂમાલ બાંધ્યો. મેં કીધું હા. પછી એને હળુક ન તર્ક મને કર્યો કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ કદાચ ભૂખ્યો રહે. સમજાય ને વંદન? ખેડૂના દીકરાને જો પોદળામાંથી વાસ આવવા મળી હોય તો 40 વર્ષમાં દેશ ભૂખ્યો રહે. એટલે કાયમિકને માટે કહું, વડીલો પાસેથી જે શીખવા જેવું હતું ને એ તો કોઠા ઉજવાળા હાજર જવાબી લ્યો.